उपस्थित भारतना लोकप्रिय प्रधानमंत्री अने जेमने गुजरात प्रत्ये विशेष प्रेम छे अने आखा विकासना मूळमां जेमनी दृष्टि छे एवा आपणा आदरणीय वडाप्रधान नरेंद्रभाई मोदी, नायब मुख्यमंत्री मान्य श्री नितिनभाई पटेल, महसूल मंत्री मान्य कौशिकभाई पटेल, अमदावादना मेयर श्रीमती बीजलबेन, उपस्थित सौ वाला भाईओ ने बहनों, आज आपणा माटे खूब गौरवनो दिवस छे। समग्र भारत में एकमात्र म्युनिसिपल कॉर्पोरेशन हशे के जेमने आवी भव्य हॉस्पिटल के जे कॉर्पोरेशनना कायदाकीय क्रममां नथी, रस्ता, गटर, लाइट, पाणी, सफाई, परंतु प्रजाना सुखाकारी माटे, गरीब लोको माटे के जेमने सस्ता दरे आरोग्यनी सेवा मळे एनी चिंता करीने आ भव्य हॉस्पिટલનું निर्माण कर्યું છે કે એક સાથે 1500 બેડ એટલે કે કોર્પોરેશન લોકલ સેલ્ફ ગવર્નમેન્ટમાં આવડી મોટી હોસ્પિટલ એ પહેલી માત્ર આ અમદાવાદ કોર્પોરેશને કરી છે। રાજ્ય સરકાર વતી અમદાવાદ કોર્પોરેશનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સ્વાભાવિક છે કે नरेंद्रभाई अपना मुख्यमंत्री था त्यारथी आज देशना वडाप्रधान छे। अमदावाद ए दुनियानु एक वर्ल्ड क्लास सिटी बने, आधुनिक शहर होय, स्मार्ट सिटी होय, बधी सुविधा सभर सिटी होय, एवा एक लांबा गाळाना विचार करीने जे रीते अमदावादनो विकास थयो छे, आज हूँ चौक्कस कहीश कि नरेंद्रभाईनी दूरदर्शीने कारणे आज अमदावादनी शोभा ए रिवरफ्रंट छे। एवी ज रीते काकरिया के जे काकरियानो संपूर्ण विचार करीने होलिस्टिक एप्रोच साथे आज काकरिया तळावने सुशोभित करी अने जे एक्टिविटीनुं केंद्र बनाव्युं छे ए पण नरेंद्रभाईનું વિઝન હતું। અમદાવાદનો રિંગ રોડ, BRTS આ બધી સેવાઓ એ નરેન્દ્રભાઈના વિઝનને કારણે આજે અમદાવાદમાં સફળતાપૂર્વક આપણે બધું ચલાવી રહ્યા છીએ। અને આજે એમાં એક વધારાનું પીછું એ આ VS હોસ્પિટલનું નવું સ્વરૂપ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું આજે લોકાર્પણ થયું છે। स्वाभाविक है कि गुजरात में आरोग्य सेवा ए राज्य सरकार छेवाड़ाना मानवी चिंता करीने करी रह्यु छे। दरेक मोटा शहरों में सिविल हॉस्पिटल होय, मेडिकल कॉलेजों होय अने गामडाओं में PSC ने CSC होय, आ बधामां लोकोने पूरती सेवा मळे ए माटे राज्य सरकार प्रयत्नशील छे। परंतु नरेंद्रभाई मुख्यमंत्री हता त्यारथी गरीब माणस एने हाथ लांबो न करवो पड़े अने एटला माटे आयुष्मान भारत पहला अहींया एमने अमृतम योजना ने अपने वात्सल्य योजना जे चालू करी अने गरीब माणसोने 3 लाख रुपया सुधीनी सहाय एने ऑपरेशन में आपणे आपता थया। वडाप्रधान बन्या पछी आयुष्मान भारत जेना द्वारा करोड़ों लोको अने दर वर्षे 5 लाख रुपयानी एमने सहायता मळे। OPD थी मांडीने ऑपरेशन आ बधो खर्चो एक केंद्रनी सरकार उपाड़े अने गरीब माणस ने आरोग्य सुरक्षा चक्र
એને મજબૂત બને, હેલ્થ સિક્યુરિટી મળે અને જેના દ્વારા લોકોનું આરોગ્ય સારું હશે તો દેશ પણ મજબૂત બનશે. આ વાત લઈને આયુષ્યમાન ભારતની યોજના જેમને ચાલુ કરી છે અને ગુજરાતે પણ આ આયુષ્યમાન ભારતની યોજના ઝડપથી તમામ ગરીબો એમાં જોડાય અને એમને લાભ મળતો થાય એ દિશામાં કમર કસી છે. આજે આ મંચ ઉપરથી વડાપ્રધાનશ્રીનો આભાર માનું છું કે ગુજરાતને વર્ષો સુધી કોઈએ યાદ નહોતું કર્યું. અગાઉની સરકારોમાં ગુજરાતના અનેક લોકો દિલ્હીમાં સિંહાસનો ઉપર બિરાજમાન હતા, પરંતુ ગુજરાતને કદી એમ્સનો વિચાર સુદ્ધા પણ એમને આવ્યો નહોતો. અને નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા અને ગુજરાતને એમ્સ આપીને એક મોટી આરોગ્યની સેવા આપને મળી છે, એ માટે નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ગુજરાતની જનતા વતી પણ આભાર માનું છું. આપણે સૌ વાઇબ્રન્ટ સમિટની પૂર્વ સંધ્યાએ ભેગા થયા છીએ. ગુજરાતનો વિકાસ એના મૂળમાં પણ આ વાઇબ્રન્ટ ગુજરાત એનો સમિટ એની પણ કલ્પના નરેન્દ્રભાઈની હતી અને એમને ચાલુ કરેલું. આજે એ વર્લ્ડ આખાનું ગ્લોબલ પ્લેટફોર્મ બન્યું છે. દુનિયા આખી આ સમિટની રાહ જોઈને બેઠી હોય છે. ત્યારે આવતીકાલથી આ વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમ શરૂ થઈ રહ્યા છે. માનનીય વડાપ્રધાન એમના કરકમલોથી આપણે આ સુંદર હોસ્પિટલનું આજે લોકાર્પણ થયું છે. અમદાવાદની ગરીબ જનતા, મધ્યમ વર્ગની જનતા એમને ખૂબ લાભ થશે એવી આશા સાથે વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ વાઇબ્રન્સી ફ્લાવર શો છે, વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો છે, શોપિંગ ફેસ્ટિવલ થવાનો છે અમદાવાદમાં, પતંગ મહોત્સવ આપણે હમણાં પૂર્ણ કર્યો છે, કાંકરિયા કાર્નિવેલ પણ હમણાં આપણે પૂર્ણ કર્યું છે. એક વાઇબ્રન્સી અમદાવાદને ધબકતું કર્યું છે. આ વાઇબ્રન્સી આપણે ખૂબ આગળ વધારીને આપણે ગુજરાતના વિકાસને આસમાન સુધી લઈ જઈ અને ગુજરાત ભારતનું રોલ મોડેલ બનતું રહે, હજુ વધુ બનતું રહે એવી અપેક્ષા સાથે આપ સૌનો આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય.